નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। એક તરફ સરકાર સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવો ઊંડા કરવાના કામો કરીને પાણી બચાવવાના ભગીરથ પ્રયાસ કરી રહી છે, ત્યાં બીજી તરફ અમરેલી જિલ્લામાં વર્ષોથી 49 ચેક ડેમો તૂટેલા પડ્યા છે। તે તરફ પણ સરકાર ધ્યાન આપે તો જળ સંચય કરતા પણ ચેક ડેમો રિનોવેશન કરી અને પાણીનો બચાવ થઈ શકે છે। અમરેલી જિલ્લાના 11 તાલુકા મથકો પર તૂટેલા ચેક ડેમો। ચોમાસામાં વરસાદથી છલોછલ ભરાઈ જતા ચેકડેમોની હાલત એટલી દયનીય છે કે પાણીનો સંગ્રહ કરવાનો તો ઠીક, પણ પાણી બચાવીને ખેતીના અને ગ્રામીણ ગામડાઓના પીવાના પાણીના સોર્સ મજબૂત થઈ શકતા નથી અને ઉનાળાના અંતિમ સમયે સરકારના જળ સંચયના કામો શરૂ કરાવીને પાણી બચાવવાના અભિયાનો આદરે છે। પણ જો આવા તૂટેલા ચેકડેમો રિનોવેશન કરવામાં આવે તો ગ્રામીણ ગામડાઓમાં શિયાળો ઉનાળો ખેતી પાકો લેવામાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓનો નિકાલ થાય। ખાંભા ગીર પંથકના ધાવડિયા ગામમાં 2 ચેકડેમો છે, બંને તૂટેલા છે, જ્યારે ચોમાસામાં વરસાદી પાણી આ ચેકડેમો ભરાય એવી કોઈ સ્થિતિ હાલ જણાતી નથી। જ્યારે ધાવડિયા ગામના ચેકડેમના પાળા પરથી 20 ઉપરાંત ખેડૂતોને વાડી ખેતરે જવાનો રસ્તો પણ એકમાત્ર આ જ છે અને ધાવડિયા ગામની સ્મશાન પણ ચેકડેમની સામેની સાઈડ હોવાથી ચેકડેમનો ઉપરનો પાળો તૂટી ગયેલો હોય ત્યારે કોઈની અંતિમ ક્રિયા કરવામાં પણ ચોમાસામાં મુશ્કેલ બનતું હોય છે। સ્થાનિકો આક્રોશ સાથે જણાવી રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લા વિકાસ અધિકારીઓ તૂટેલા 49 ચેકડેમમાંથી 10 કામો રિપેરિંગ। તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી। આ ડેમ અમારે 3 વર્ષથી તૂટ્યું છે, એટલે તળ અમારે પાણી રહેતા નથી, પીત પૂરા થતા નથી અને કોઈ બાંધતા નથી। બધા કહે છે આવીને કે અમે બાંધી દેવું, અને પીત અને શમશાનનો રસ્તો અમારે ત્યાંથી હલાવવાનો છે 20-25 ખેડૂને, પણ બધું બંધ થાય છે, ચોમાસામાં ક્યાંય હલાતું નથી। એટલે આ ઝટ રિપેર કરો તો સારું એમ। મારું નામ શું અને તૂટેલા ડેમ છે, ડેમ તૂટી ગયા પછી ખેડૂતોને શું નુકસાન છે, શું ફાયદો? મારું નામ ડેર ભરત રૂખડભાઈ। આ ડેમ છેલ્લા 3 વર્ષથી તૂટેલો છે, જે અમે અમારા ગામના સરપંચને અવારનવાર રજૂઆત કરેલી છે। અવારનવાર સરપંચને રજૂઆત કરતાં એવું કહે છે કે આ ડેમ અમારા અંડરમાં આવતો નથી, તમે ધારાસભ્ય લેવલના માણસોને રજૂઆત કરો। અમે ધારાસભ્ય લેવલના માણસોને રજૂઆત કરવા જઈએ તો એવું બોલે છે 4,99,00,000 રૂપિયા તમને ફાળવેલા છે, એમાં આ ડેમ છે એ રિપેર થઈ જાય। હાલ જો આ ડેમ રિપેર થઈ જાય તો અમારા ગામના પાણીના તળ ઊંચા આવી જાય, સ્મશાનનો રસ્તો છે એ ફરીથી ચાલુ થઈ જાય। હાલ સ્મશાને જવામાં ચોમાસામાં તકલીફ થાય, તથા ખેડૂતને 25 થી 30 ખેડૂત એવા છે કે જે આ રસ્તાનો ઉપયોગ કરતા હોય, જેને કમર સુધી પાણીની અંદર પોતાની બળદગાડી તથા ખેડૂતને પોતાને કમર સુધી પાણીની અંદર જઈને હામા કાંઠે જવાનું હોય છે। તો આ ડેમ તત્કાલ રિપેર થાય એવી અમારી રજૂઆત। નામ શું અને ડેમ તૂટેલી હાલતમાં છે, ડેમ રિપેર કરવામાં આવે તો ખેડૂતોને લોકોને શું ફાયદો થાય? મારું નામ વિહાભાઈ ભાણાભાઈ બાંભણિયા, ગામ ધાવડિયા। આ ગામનો હું ખેડૂત ખાતેદાર છું। આ ડેમ તૂટી ગયો છે અને 3 વર્ષ થયા છે, અવારનવાર રજૂઆત કરી છે, રજૂઆત કરવા છતાં કોઈએ આમાં ધ્યાન દીધેલ નથી। કાળુભાઈ ફિંડોળિયાને પણ રજૂઆત કરેલી છે, અમરેલી જિલ્લા સિંચાઈ વિભાગના ચેરમેન છે, તો એણે પણ એમ કીધું કે હમણાં થઈ જશે। તો 4,99,00,000 રૂપિયા આવ્યા, એને 1 વર્ષ થઈ ગયું છે, ડેમ રિપેરિંગનું આવ્યા છે, તો એમાં પણ હજી કાંઈ થયું નથી અને ખેડૂતોને જવા માટેનો રસ્તો છે અને શમશાનમાં પણ જવાનો રસ્તો છે। તો ચોમાસામાં શમશાન ગૃહમાં કોઈને એવું બનાવ બન્યો હોય તો જવામાં તકલીફ પડે છે, ખેડૂતોને વાડીએ ખેતર પાદર જવામાં તકલીફ પડે છે। હવે કેડે કેડે પાણી હોય એમાં ઉતરીને સામે કાંઠે જવું પડે છે, બળદગાડું પાણીમાં નાખવું પડે છે, તો એનો કંઈક સમસ્યાનો ઉકેલ આવે એવી અમે રજૂઆત કરીએ છીએ। નમસ્કાર, અમરેલી જિલ્લામાં પંચાયત સિંચાઈ વિભાગ હેઠળ કુલ 484 ચેકડેમ અને 441 જેટલા તળાવો છે। એ તળાવો પૈકી 49 તળાવોની રિપેરિંગની જરૂરિયાત છે, એમાંથી 10 કામોને સૈદ્ધાંતિક મંજૂરી મળેલ છે અને બાકી રહેલ કામોનો નકશા અંદાજ તૈયાર કરી ટૂંક સમયમાં એની દરખાસ્ત કરવામાં આવશે। અમરેલી જિલ્લામાં કુલ 5 પેટા વિભાગ છે। અમરેલી પેટા વિભાગ, જેમાં 5 કામોને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે। લીલિયા પેટા વિભાગ, જેમાં 5 કામોની દરખાસ્ત ટૂંક સમયમાં કરવામાં આવશે। સાવરકુંડલા પેટા વિભાગ, જેમાં 17 જેટલા કામોને રિપેરિંગની જરૂરત છે અને ટૂંક સમયમાં એની પણ દરખાસ્ત કરવામાં આવશે। નેક્સ્ટ છે ખાંભા પેટા વિભાગ, જેમાં 3 કામોની જરૂરિયાત છે, જેની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે। અને રાજુલા પેટા વિભાગ, જેમાં 49 તળાવ છે અને 56 ચેકડેમ છે, એમાંથી 7 જેટલા ચેકડેમને રિપેરિંગની જરૂરિયાત છે અને એની દરખાસ્ત ટૂંક સમયમાં કરવામાં આવશે।
એ જેટલી પણ 49 દરખાસ્તો છે એના નકશા અંદાજ તૈયાર કરી ટૂંક સમયમાં એની દરખાસ્ત મોકલવામાં આવશે.